રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા વલસાડ તેમજ ધરમપુરના ગણપતિ મંડળોની મુલાકાતે। વલસાડ જિલ્લામાં શ્રીજીના દર્શન અર્થે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ શહેરમાં જૂના ગણેશ મહોત્સવના આયોજકોની મુલાકાત લીધી હતી। ધરમપુરના 3 ગણેશ મંડળ અને વલસાડ શહેરના 3 ગણેશ મંડળ જેવા કે જય અંબે યુવક મંડળ, દાડિયાફળિયાના દાદા, રામવાડીમાં રામવાડીના રાજા જેવા મંડળોમાં જઈને શ્રીજીના ચરણ સ્પર્શ કરી વંદન કર્યા અને ગણેશ મંડળ આયોજકોને મંડળની આજુબાજુમાં રહેતા યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રાખવા વિનંતી કરી હતી। વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈને ત્યાં થોડો સમય વિરામ લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, સાંસદ ધવલભાઈ પટેલ, જીતેશભાઈ તેમજ વલસાડ ખેતીવાડી સમાજના પ્રમુખ રૂપેશભાઈ જોડે ચર્ચા વિચારણા કરી હતી। ચાલુ વર્ષે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેને લઈને વરસાદ બંધ થતાં તાત્કાલિક રસ્તાઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું।